કરીએ સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલી વસ્તુનું વેચાણ પર પ્રતિબંધ છે, છતાં પણ દવાના ઓથા હેઠળ શરદી, ઉધરસ કે કફની નશાકારક દવાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ મેડિકલ સ્ટોર પરથી આ નશાકારક દવાઓ ઉપલબ્ધ છે। સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારની દવાઓના ખુલ્લેઆમ વેચાણનો પર્દાફાશ થયો છે। સુરેન્દ્રનગરમાં નશીલી સિરપનું બેફામ વેચાણ। ડોક્ટરની ચિઠ્ઠી વગર મેડિકલમાં મળે છે સિરપ। યુવાનો નશા માટે બે રોકટોક કરે છે સિરપનો ઉપયોગ। રાજ્યમાં દવાઓના નામે નશાકારક સિરપનું વેચાણ થતું હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નશામાં વપરાતી સિરપનો મેડિકલ સ્ટોર પર વેચાણ થતા ખુલાસો થયો છે। સુરેન્દ્રનગરના મેડિકલ સ્ટોર ધારકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ બેખોફ થઈને ગ્રાહકને નશા માટે વપરાતી આ કફ સિરપ વેચી રહ્યા છે। કફ સિરપના વ્યસની બની ગયેલા એક યુવકના ભાઈએ સમગ્ર હકીકતનો પર્દાફાશ કરવા સ્ટિંગ ઓપરેશન કર્યું। તેણે શહેરના જુદા જુદા મેડિકલ સ્ટોરની મુલાકાત લઈને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ્યારે આ દવાઓ માંગી તો મેડિકલ સ્ટોર ધારકે કોઈપણ જાતની આનાકાની વગર નશાકારક કફ સિરપની બોટલ આપી પણ દીધી, અને તે પણ જેટલી જોઈતી હોય તેટલી આપી દીધી। જે પતરાવાડી આવેલ ચામુંડા મેડિકલ સ્ટોર છે ત્યાં આગળ ગયેલ, એને મેં કહેલ કે ભાઈ આ વસ્તુ તમે મારા ભાઈને વેચેલ। એ લોકોએ કબૂલ્યું, હા મેં દીધેલ। કબૂલ્યું પછી મેં આ વસ્તુનું એમને કીધું કે ભાઈ તમે આ વસ્તુ વેચાણ કરશો નહીં, આનાથી મારો ભાઈ માનસિક થઈ ગયેલ છે, તો પણ છતાં આ લોકો એને વેચાણ કરી રહ્યા છે। પછી મેં આ વસ્તુનું એમને કીધા પછી મેં એમને એ બી કીધું કે ભાઈ તમે આનું બંધ નહીં કરો તો હું કાયદેસર લીગલ કાર્યવાહી કરીશ। તો એ લોકોએ મને કહેલ કે ભાઈ તમે કરો, તમારાથી થાય તમે કરી શકો છો। એટલે મેં ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર આની અરજી કરેલી છે, એનો વળતો જવાબ પણ મને મળી ગયેલ, પણ હજી સુધીમાં કોઈ વસ્તુ થયેલ નથી। મેં વારંવાર મારા ભાઈને સિરપનું વ્યસન હોવા છતાં એકવાર મને ડોક્ટરે લખી નથી દીધેલી, તો છતાં પણ હું મેડિકલે ગયો તો નમૂનો લઈને, મને કોઈ લખાણ વગર નમૂનો દીધો, લખાણ વગર સિરપ દઈ દે। બીજી વસ્તુ એ કે આમાં માનો કે કોઈ વ્યક્તિ વ્યસન વાળી થઈ ગઈ હોય, એને શું સમજવાનું। સુરેન્દ્રનગરનું યુવા ધન નશાકારક સિરપનું સેવનમાં ગળાડૂબ બની રહ્યું છે। મેડિકલ સ્ટોરમાંથી પણ આ સિરપ કોઈપણ જાતની રોકટોક વગર મળી જાય છે। સુરેન્દ્રનગરમાં જે ડોક્ટરોની પરમિશન હોય અને ડોક્ટરો લખી આપે તો જ મેડિકલ સ્ટોરથી આવી સિરપ આપવામાં આવતી હોય છે, એવા કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે। પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોની જે મેડિકલ સ્ટોરની વાત કરવામાં આવે તો ત્યાં ડોક્ટરોએ લખી ન આપ્યું હોય તેવી સિરપો પણ આપી દેવામાં આવી રહી છે। માત્ર ને માત્ર એક ખાલી બોટલ લઈ જાય અને ત્યાં દેખાડે, અને મેડિકલ સ્ટોર ધારકો આ બોટલ જોઈ અને નશીલી સિરપનું આ છે વેચાણ કરતા હોય છે। તે પ્રકારનો મોટો પર્દાફાશ થયો છે। આ સિરપનો ઉપયોગ કર્યા બાદ ઘણા યુવાનોને મગજ, કિડની અને આંતરડા પર સીધી અસર થઈ છે। જો કોઈ યુવકને આ સિરપ ન મળે તો તેઓ ઘરમાં મારઝૂડની સ્થિતિ સુધી પહોંચી જાય છે અને મગજ પરનો કાબુ ગુમાવી બેસે છે। જે રાતે એને ઊંઘ નથી આવતી અને રાતે જાગીને એને મારામારી જેવું મારી સાથે મારામારી કરે છે। ઘરની અંદર બધાને ગાળાગાળી જેવો વ્યવહાર પણ કરે છે। જેને માનસિકની કોઈ એને બીમારી છે એટલે અમે લોકો એને કશું કહેતા નથી, પણ તોય છતાં એનું રોજનું અત્યારે જે જાણે પીતો કે ભાઈ પીતો ત્યારે તો સમજ્યા, પણ હવે નથી પીતો ત્યારે પણ આ વસ્તુ એ કરે છે। સુરેન્દ્રનગરના ડોક્ટર્સનું પણ કહેવું છે કે મેડિકલ સ્ટોર ધારકે કોઈ વ્યક્તિને પ્રિસ્ક્રિપ્શન વગર એવી કફ સિરપ ન વેચવી જોઈએ કે જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરી શકે। આવી સિરપના સેવનથી યુવાનો માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળતી હોય છે અને શરીરના અન્ય ભાગો પર પણ તેની અસર થાય છે। કફ સિરપમાં ઘણા બધા પ્રકાર હોય છે, એમાં અમુક પ્રકારના કન્ટેન્ટની માત્રા અમુકમાં વધારે હોય છે, જે એડિક્ટ પણ કરી શકતા હોય છે, પણ ડોક્ટરની સલાહથી લેતા હોય તો વાંધો ના આવે। ધારો કે TBCS ફિઝિશિયન હોય, જનરલ ફિઝિશિયન હોય અને MD ફિઝિશિયન હોય, આ પ્રિસ્ક્રિપ્શનથી તમે લેતા હોય તો એ ઓથોરાઇઝ હોઈ શકે। પરંતુ અમુક જ્યારે ડાયરેક્ટ લેવા જાય છે, મેડિકલ સ્ટોર વાળા પણ ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન વગર આપે છે, એ ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે। એટલે એ પણ મારી નમ્ર વિનંતી છે કે ન લેવું અને આપવું પણ નહીં। સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સ્વીકારી રહ્યું છે કે સુરેન્દ્રનગરના મેડિકલ સ્ટોર પર આવા પ્રકારની નશીલી સિરપો ડોક્ટરની સલાહ વગર વેચાઈ રહી છે। તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અથવા તંત્ર કોઈ પણ કાર્યવાહી કરી રહ્યું નથી। તેવામાં લોકોની માંગણી છે કે સરકારી વિભાગે સમગ્ર બાબત સામે આંખ મીચામણા છોડીને કડક કાર્યવાહી કરવી જોઈએ। સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ આ મુદ્દે સ્વીકાર કરી રહ્યું છે કે સુરેન્દ્રનગરની મેડિકલ સ્ટોર આવેલી છે ત્યાં આ પ્રકારની સિરપોનું વેચાણ થઈ રહ્યું છે। યુવાધન આમાં ગળાડૂબ બન્યું છે। ખાસ કરી આ સિરપનું જે સેવન કરતા હોય છે તેવા દર્દીઓને ખાસ કરી માનસિક રોગો થતા હોય છે, કિડની ઉપર અસર થતી હોય છે અને આંતરડામાં પણ
નુકસાન પહોંચતું હોય છે, ત્યારે ડોક્ટરોની સલાહ લીધા પછી જ આ સિરપ લેવામાં આવે અને મેડિકલ સ્ટોર ધારકો પણ ડોક્ટર લખી આપે ત્યારબાદ જ આ સિરપ વેચે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો અપીલ કરી રહ્યા છે. ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.